નમસ્કાર. શું નામ તમારું? સુમિતાબેન અનિલભાઈ પીપળિયા. સુમિતાબેન, તમને શરીરમાં કઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? મને કમરનો હતો પ્રોબ્લેમ. કેટલા સમયથી હતો બેન? 7 વર્ષથી હતો. શું તકલીફ થતી? મને હલાય નહીં, ચલાય નહીં, કામ ન થાય, ઘર કામ ન થાય, વાડીનું કામ ન થાય. અમે ખેતી કરતા હોય એટલે ખેતીવાડીનું કામ ન થાય ને ઘરનું જે ડેઈલીનું કામકાજ હોય કાંઈ ઊભું ન રહેવાતું, કાંઈ કામ જ ન થતું. બરાબર. કેટલા સમયથી પ્રોબ્લેમ હતો? 7 વર્ષથી હતો. 7 વર્ષથી પ્રોબ્લેમ હતો. તો કોઈ ડોક્ટરને બતાવ્યું હતું બેન? હા, ડોક્ટરને તો ઘણા ડોક્ટરને બતાવ્યું. શું કહેવાનું હતું ડોક્ટરને? એ કે ઓપરેશન જ કરાવવું પડશે તમારે એમ. ઓપરેશનનો ખર્ચો કેટલો કીધો હતો બેન? 2.5 લાખનો કીધો હતો. મતલબ ઓપરેશન સિવાય સારું નહીં થાય એવું કહેવાનું હતું. બરાબર છે. છેલ્લું ઓપ્શન ઓપરેશન હતું. હા. તો બેન ઓપરેશન કરાવી નાખ્યું તમે? ના. તો તમને થયું છે નથી સારું બેન? અમે સુરતનો એક વિડીયો જોયો હતો ને, એમાં દવા આવતી હતી. પછી એ દવા ફોન કરીને દવા મગાવી. એ દવાથી સારું થઈ ગયું. કેટલા સમયનો કોર્સ કર્યો? 3 મહિનાનો. 3 મહિનાનો. અત્યારે સંપૂર્ણ સારું છે? હા. કઈ દવા લીધી છે જરા અમારા દર્શક મિત્રને બતાવશો? હા, બતાવો. દર્શક મિત્ર, આ છે એસ્ટોનિયા 1 કંપનીની ફ્લેક્સ ALA. આ છે એસ્ટોનિયા 1 કંપનીની KLMGD અને આ છે એસ્ટોનિયા કંપનીની ઓર્થો 1. આ 3 બોટલનો કોર્સ તમે કેટલા સમયનો કર્યો બેન? 3 મહિનાનો. 3 મહિનાનો. તો આ 3 મહિનામાં તમને કોઈ જાતની કોઈ આડઅસર? કાંઈ નહીં. દવા લેવાથી કોઈ જાતની કોઈ આડઅસર? કાંઈ. અત્યારે સંપૂર્ણપણે સારું છે? બધું મને હાવ સારું છે. ઘર કામ કરી શકું છું, ખેતીવાડીનું બધું કામ કરી શકું છું હવે. મતલબ આગળ જે પ્રોબ્લેમ તમે કહેતા હતા એમાં લો અત્યારે કોઈ કાંઈ પ્રોબ્લેમ? કાંઈ નહીં. તો અત્યારે આ દવા લેવાથી તમે ખુશ બેન? હા, ખુશ. તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.